નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે માર્કેટમાં આજે ફરી આવી વેચવાલી. નિફ્ટી 5% ઘટાડા સાથે 24,800ની નીચે, પણ બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી 200 પોઈન્ટનો સુધારો. સતત બીજે દિવસે મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી યથાવત. સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ચાંદી. એમસીએક્સ ઉપર 1,09,500ને પાર નીકળ્યો ભાવ. કોમેક્સ ઉપર પણ 12 વર્ષની ઊંચાઈની સાથે $37 પાર. જીઓપોલિટિકલ ટેન્શન્સ વધવાને કારણે કિંમતોમાં તેજી. ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલથી હિન્દુસ્તાન ઝિંક લગભગ 6% ઘટ્યો. બન્યો વાયદાનો ટોપ લૂઝર. વેદાંતાએ કહ્યું હિન્દુસ્તાન ઝિંકમાં 1.6%નો હિસ્સો વેચ્યો. ₹3,028 કરોડમાં વેદાંતાએ વેચ્યો હિસ્સો. અને નોમુરાના તેજીના અહેવાલ પર ઇન્ડસઇન્ડ બેંક 5% વધ્યો. બન્યો નિફ્ટી અને વાયદાનો ટોપ ગેનર, જ્યારે બંધન બેંક સીએલએસએના હાઈ કન્વિક્શન અને આઉટપરફોર્મ રેટિંગથી 3.25% વધ્યો. ત્યારે વાત માર્કેટની કરી લઈએ તો ફેડની મિટિંગના આઉટકમ પહેલા બજારમાં થોડું કન્સોલિડેશન જોવા મળ્યું. દબાણ સાથે આજના કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 0.70%નું દબાણ બનતું દેખાયું અને 81,444 ઉપર સેન્સેક્સ બંધ થયું છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.70%નું દબાણ બન્યું અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 24,800ને પાર થયું છે. 24,812 ઉપર આપણને થતું જોવા મળ્યું છે. મિડકેપમાં 0.46% જેટલું દબાણ અહીં આગળથી બન્યું છે અને મિડકેપનું ક્લોઝિંગ 58,109 આસપાસ થતું આજે આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.21%ની મજબૂતી સાથેનું ક્લોઝિંગ થયું છે. 55,828 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે આજે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈ લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો કઈ રીતનો રહ્યો છે. 883 શેર્સ એવા રહ્યા કે જ્યાં મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે, જ્યારે સામે 1,745 શેર્સ એવા રહ્યા જ્યાં આપણને ઘટાડા સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. એટલે લગભગ કહી શકીએ એક વધનારા શેરની સામે બે ઘટનારા શેર રહ્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝરની સાથે શરૂઆત કરીએ. ટીસીએસ આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 1.82%નું દબાણ ટીસીએસની અંદર આજે આપણે બનતું જોયું છે. આ ઉપરાંત અન્ય ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ. અદાણી પોર્ટ 1.41%નું દબાણ, એચયુએલ 1.34%નું દબાણ અને જેએસડબલ્યુ સ્ટીલમાં 1.33%નું દબાણ આજના દિવસે આપણે બનતા જોયું છે. અને ત્યારબાદ જો આપણે વાત કરી લઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફિનસર્વ, અપોલો હોસ્પિટલ અને એચડીએફસી બેંકમાં પણ લગભગ 1% દબાણ બનતા આજે આપણે જોયું છે. હવે આપણે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ નિફ્ટી 50 માટે કયા રહ્યા છે. તો ઇન્ડસઇન્ડ બેંકમાં આજે સૌથી વધુ મજબૂતી બની. નિફ્ટી 50નું ટોપ ગેનર કાઉન્ટર ઇન્ડસઇન્ડ બેંક 5.11%ની મજબૂતી સાથે. ત્યારબાદ ટ્રેન્ડ ઉપર નજર કરી લો. 1.93%ની મજબૂતી અહીંયા આગળ બની છે. ટાઇટનમાં 1.82%ની મજબૂતી અને મારુતિ સુઝુકીમાં 1.21%ની મજબૂતી આજે આપણે આવતા જોઈ છે. અને આના ઉપરાંત જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો એમએનએમ, આઈસર મોટર્સ, એશિયન પેઇન્ટ્સ અને ભારતીય એરટેલ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આપણે 0.5%થી લઈને 1.25%ની મજબૂતી બનતા જોઈ છે. તો હવે આપણે વધુ ચર્ચા કરીશું. આવતીકાલની તૈયારી કઈ રીતે કરવાની છે એની વાત કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને નિફ્ટીથી શરૂઆત કરીએ તો નિફ્ટીમાં આજે થોડું દબાણ ચોક્કસથી બન્યું છે, પણ 24,800ની ઉપરનું ક્લોઝિંગ છે. તો નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? નિફ્ટી ઉપર નજર કરીએ તો નિફ્ટીમાં એક ઇલિયટ વેવની એક સાયકલ, જે બુલિશ સાયકલ ઇમ્પલ્સ હું અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ડિક્લાઇન પોસિબલ છે નિફ્ટીમાં. અને જ્યાં સુધી નિફ્ટી 24,950 થી 25,000ની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી એક બેરિશ મોમેન્ટમ હું જોઈ રહ્યો છું. જો 25,000ના બ્રેકઆઉટ થઈને ઉપર સરપાસ થાય તો જ આપણે કહી શકીએ કે એક બુલિશ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. પરંતુ જ્યાં સુધી નિફ્ટી 24,950 થી 25,000નો એક ઝોન છે એની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આપણે એક બેરિશ મોમેન્ટમ જોઈ શકીએ છીએ અને સેલ ઓન રાઇઝની સિચ્યુએશન બની રહી છે નિફ્ટીમાં.
અને ડિક્લાઇન હું જોયો છું ઓલમોસ્ટ 24,400 થી 23,900 સુધી. તો દરેક ઉછાળી નિફ્ટીમાં એક સેલિંગની સલાહ રહેશે અને જ્યાં સુધી 25,000 નીચે છે ત્યાં સુધી એક નિફ્ટીમાં સેલ કરીને ચાલી શકાય છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ સેમ વસ્તુ જોવા મળી છે કે ત્યાં પણ એક ઇમ્પલ્સિવ એક સાયકલ આખી કમ્પ્લીટ જોઈ રહ્યો છો અને પ્રાઇસ હાલમાં એક કરેક્શનમાં એક એન્ટર થઈ ચૂકી છે. તો બેંક નિફ્ટી પણ જ્યાં સુધી 56,300 56,600 ની જે ટ્રેડ કરે છે ત્યાં સુધી અહીંયા પણ એક બેરિશ મોમેન્ટમ જોવા મળી શકે છે. અત્યારનું એક જે અપસાઇડ મોમેન્ટમ જે છે આજની તે એક ટ્રેપ હોઈ શકે છે જ્યાં સુધી બેંક નિફ્ટી 56,600 નીચે છે. 56,600 નો જો બ્રેકઆઉટ થાય ત્યારબાદ અમે કહી શકીએ કે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી પણ દરેક ઉછાળે એક સેલિંગની સલાહ રહેશે અને બેંક નિફ્ટી પણ નીચેના લેવલ જોવામાં આવે તો એક 54,800 થી 53,500 લેવલ બેંક નિફ્ટી પણ જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી દરેક ઉછાળે સેલિંગ કરીને ચાલવું છે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સેલ કરીને ચાલવાની સલાહ છે. તો નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 24,950 25,000ના સ્તર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અહીંયા આગળથી એક બેરિશ વેવ બની રહ્યો છે. તો નિફ્ટી માટે 23,850ના ટાર્ગેટ માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવો. 24,950નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખી શકો છો. બેંક નિફ્ટી માટે પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે ટાર્ગેટ જે બની શકે છે 54,800થી 53,500ના, સ્ટોપ લોસ 56,600નો રાખવાની સલાહ અમિતજી તરફથી બનતી દેખાઈ રહી છે. તો અમિતજીનો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર વ્યૂ જાણ્યો છે, સેલ ઓન રાઇઝનો બની રહ્યો છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની વ્યૂ રણનીતિ રાખવાની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પોપટાનીની સલાહ જોઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે નીચેની તરફ 24,540નો, સ્ટોપ લોસ 25,000નો રાખવાની સલાહ અમિત પોપટાની તરફથી. ત્યારે જ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર પણ આપણે નજર કરી લઈએ. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. બાઇંગ લેવલ 24,750થી 24,800ના રહેશે. ટાર્ગેટ 24,870, ત્યારબાદ 24,920 અને ત્યારબાદ 24,980નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,670નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી બની રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. અમિતજી, બેંક્સથી શરૂઆત કરીએ અને એમાં સૌથી પહેલાં વ્યૂ આપણો ઇન્ડસઇન્ડ બેંક પર લેવો છે, કારણ કે 5.11%ની મજબૂતી અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી છે. તો એક ઇન્ડસઇન્ડ બેંક ઉપર તમારો ખાસ વ્યૂ લેવાનો છે અને મિડ કેપની બેંક્સ જે છે, આરબીએલ, બંધન બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ, આ બધામાં પણ આપણને સારા ગેઇન દેખાયા છે. તો અહીંયાથી કઈ રીતની સલાહ રહેશે આપને? ઇન્ડસઇન્ડ બેંક પર નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેંકમાં એક 880 નો એક હું રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. જો આનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક અપસાઇડની મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ 950 થી 1,030 સુધીની. તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું એક બ્રેકઆઉટ થવું જોઈએ 880નું. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને એક વોચઆઉટની સલાહ રહેશે 880 લેવલની. જો આનું બ્રેકઆઉટ થશે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 950 અને 1,030 સુધીના લેવલ ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી શકે છે. બીજી એક વાત કરીએ આરબીએલ બેંકમાં, તો આરબીએલ બેંકમાં પણ એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ડેલી વીકલી બધા ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહી છે, પરંતુ અહીંયા એક 240નું એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. તો અહીંયા એક પ્રોફિટ બુકિંગ સલાહ છે. જો 240નો બ્રેકઆઉટ નથી થતા તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. સાથે વાત કરીએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં, તો એયુ બેંકમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક એઝ પર ઇલિયો થર્ડ વેવ હાલમાં રનિંગ છે મારા માનવા પ્રમાણે, અને પ્રાઇસ વીકલી ડેલી બધા જ ટાઈમ ફ્રેમમાં એક અપસાઇડની એક એની ઉપર ટ્રેડ છે અને એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ એક સારો એવો મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળ્યો છે. તો એક 810 નું એક લેવલ જોયો છું, જે પ્રીવિયસ હાઈ પણ તમે કહી શકો છો. તો 810ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 850 અને 900 સુધીના લેવલ એયુ બેંકમાં જોવા મળી શકે છે. એક વાત એયુ બેંકમાં જણાવવા માંગીશ કે નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. જો 810ના લેવલનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 850 અને 900 સુધીના લેવલ એયુ બેંકમાં જોવા મળી શકે છે.
ઓકે, તો એયુ બેંકની અંદર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર જે છે હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 810નો બ્રેકઆઉટ જો થાય છે તો આગળ તમને 900 સુધીના ટાર્ગેટ પણ દેખાઈ શકે છે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો. અહીંયા આગળ પણ 880ના બ્રેકઆઉટ બાદ 950, 1030 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આપણે જે બેંકમાં જે મજબૂતી આવી છે એની ખાસ ચર્ચા કરી છે. આ ઉપરાંત આજે આપણે ઓટો સ્ટોક્સની અંદર પણ થોડી ખરીદારી આવતા જોઈ. અમુક કાઉન્ટરો એવા રહ્યા કે જ્યાં આપણને ખરીદારી દેખાય. મારુતિ સુઝુકી 1.21% મજબૂત થયો છે. M&M પણ લગભગ એ જ સ્તરોની આસપાસ 1.13% જેવો મજબૂત. આઈસર મોટર્સમાં પણ 1% મજબૂતી. ઓટો સ્ટોક્સમાંથી આપની કયા કાઉન્ટર ઉપર કઈ રીતની સલાહ રહેશે, અમિતજી? ઓટો સ્ટોક્સમાં ફોર વ્હીલર જગ્યાએ ટુ વ્હીલર પર વધારે ફોકસ કરવું જોઈએ. મારા માનવા પ્રમાણે એક હીરો મોટર્સ અને બજાજ ઓટોમાં એક આવનાર દિવસોમાં સારો મોમેન્ટમ જોવા મળી શકે છે. અને બીજો એક સ્ટોક છે અશોક લેલેન્ડ. એમાં પણ આપણે આગળ બાઇંગ માટે રેકમેન્ડ કર્યું હતું અને પ્રાઇસ અગર જોવામાં આવે તો હજુ પણ આ જ લેવલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. ઓલમોસ્ટ આપણે 220ની આજુબાજુ રેકમેન્ડ કર્યું હતું, પરંતુ ત્યારબાદ પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. તો અશોક લેલેન્ડ પણ બાય કરી શકાય છે. હજુ પણ એમાં એક અપસાઇડનો પોટેન્શિયલ બાકી છે એવું લાગી રહ્યું છે. અને એઝ પર વેવ જોવામાં આવે તો એક થર્ડ વેવ સ્ટાર્ટ થઈ ગયું છે અને એક એક્સટેન્શનના એક ફોર્મેશન થઈ રહ્યા છે. તો અશોક લેલેન્ડ પણ બાય કરી શકાય છે. એક 200ના સ્ટોપલોસ સાથે ઉપરમાં 260 અને 280 લેવલ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો અશોક લેલેન્ડ ઉપર 260ના ટાર્ગેટ માટે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ અહીંયા કરતી ઓટો કાઉન્ટર્સમાંથી ખાસ બનતી દેખાઈ રહી છે. સ્ટોપલોસ જે છે 200નો રાખો, તો અશોક લેલેન્ડ ઉપર બાય કરવાની સલાહ બની રહી છે. આગળ ચર્ચામાં વધે તો ડીમાર્ટના સ્ટોકમાં આજે આપણને ખાસી મજબૂતી આવતી દેખાઈ. લગભગ 4% ઉપર 4.25% મજબૂતી આ કાઉન્ટરે અહીં આગળથી બતાવી છે. આનો ચાર્ટ તમને કેવો લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? ડીમાર્ટનું અગર આજનો ચાર્ટ જોઈએ તો પ્રાઇસ ડેલી વીકલી બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે. અને એક સાઇડવેઝ પેટર્નનું જો બ્રેકઆઉટ થશે, એક તમને જણાવવા માંગીશ લેવલ એક 4300ની આજુબાજુ જો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 4400 અને 4600 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 4400 અને 4600ના ટાર્ગેટ માટે. ઓકે, અહીંયા પણ પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 4400થી લઈને 4600 સુધીના ટાર્ગેટ માટે નવી એન્ટ્રીની સલાહ નથી. તો એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટમાં આજે આવેલી આપણે તેજીની વાત કરી છે. સ્વિગીના કાઉન્ટરમાં પણ આજે આપણને મજબૂતી આવતી જોવા મળી છે. અહીંયા પણ લગભગ 3.25%ની આસપાસની મજબૂતી. ઇટરનલ ઉપર પણ જો નજર કરી લઈએ તો 0.5%ની આસપાસની મજબૂતી આ કાઉન્ટર્સમાં બની છે. અહીંયાથી આપની કઈ રીતની સલાહ રહેશે? સ્વિગી ઉપર જોઈએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અને અહીંયા હું એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 375નું. તો જો 375 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 415 અને 450ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. 375 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ ઇટરનલમાં, ઇટરનલની આપણે વાત તો કરી. જી બોલીએ. તો ઇટરનલ પર એક હું લેવલ જોઈ રહ્યો છું 263 એક સ્ટ્રોંગ રેડિસ્ટન્સ જોઈ રહ્યો છું. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ તેજી એક કન્ટિન્યુ થઈ શકે છે 280 લેવલ સુધી. તો નવી એન્ટ્રી હાલમાં એક કરવી યોગ્ય નથી, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો 263ના એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. 263ના બ્રેકઆઉટ થશે તો ઉપર 280ના લેવલ ઇટરનલમાં જોવા મળી શકે. અને હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આવતીકાલ માટે તમારા ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા તરફથી એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. હેવેલ્સમાં જોવામાં આવે તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજથી રિવર્સલ જોવા મળ્યું છે. અને એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. અને એક પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી લેવલ પર સસ્ટેન થઈ રહી છે. અને આપણે અગાઉ પણ આ સ્ટોક રેકમેન્ડ કર્યો હતો, પરંતુ માર્કેટમાં એક સાઇડવેઝ મોમેન્ટમના કારણે આ સ્ટોકમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો હેવેલ્સ ઇન્ડિયામાં હજુ પણ એક અપસાઇડની મોમેન્ટમ પોસિબલ છે એવું લાગી રહ્યું છે. તો હેવેલ્સ બાય કરી શકાય છે 1390ના સ્ટોપલોસ સાથે. અને ઉપરમાં 1720, 1820 અને 1940ના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હેવેલ્સ ઇન્ડિયા બાય કરી શકાય છે 1720, 1820 અને 1940ના ટાર્ગેટ.
ઓકે, તો હેવલ્સ ઇન્ડિયા પર એક પસંદગી અમિતજીની બનતી દેખાઈ રહી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ. અહીંયા આગળ સ્ટોપ લોસ 1390નો અને ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. પહેલો ટાર્ગેટ 1720, ત્યારબાદ 1820 અને 1940 સુધીના ટાર્ગેટની શક્યતા આ સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છે. અમિતજી, આના સિવાય બીજી કોઈ પસંદગી આપની? બીજો એક સ્ટોક ઓલરેડી રેકમેન્ડ કર્યો છે, અશોક લેલેન્ડ. તો અશોક લેલેન્ડમાં પણ આ જ વસ્તુ જોવા મળી છે કે પ્રાઇસ એક બ્રેકઆઉટ બાદ માર્કેટના મોમેન્ટમના કારણે માર્કેટમાં જે પ્રમાણે હાલમાં એક નેગેટિવ મોમેન્ટમ છે, તો આ સ્ટોક એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યો છે. તો હવે અશોક લેલેન્ડ પણ બાય કરી શકાય છે. ઉપરમાં 260 અને 280 ના લેવલ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે અને 200 ના સ્ટોપ લોસ સાથે આ અશોક લેલેન્ડ હોલ્ડ કરી શકાય. ઓકે, તો અશોક લેલેન્ડનું બીજી પસંદગીનું કાઉન્ટર અમિતજીનું બનતું દેખાયું છે. 200ના સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખીને તમે ખરીદી કરીને ચાલી શકો છો, અથવા પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. 260 280ના લેવલ્સ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો હેવલ્સ ઇન્ડિયા અને અશોક લેલેન્ડ ઉપર અમિતજીની ખાસ પસંદગી બની રહી છે. ત્યારબાદ આપણે વધુ સ્ટોક્સની અહીંયા ચર્ચા કરી લઈએ તો અમુક ઘટનારા કાઉન્ટર્સની પણ વાત આપણે અહીંયા આગળથી આજે જો કરી લઈએ તો જે રીતે આપણે આજના માર્કેટ સેશનની અંદર જોઈ રહ્યા હતા, એક બીએસસીની ખાસ આપણે વાત કરી લઈએ, કારણ કે જે એક્સપાયરીની ડેટ અહીંયા આગળથી આપણને ફિક્સ થતી જોવા મળી છે, તો એના બાદ બીએસસીના સ્ટોકમાં આજે ઘટાડો આવતો જોવા મળ્યો છે. બીએસસીના ચાર્ટ્સ આપને કેવા લાગે છે અને બીએસસીના કાઉન્ટર પર આપની સલાહ કઈ રીતની રહેશે? બીએસસી ઉપર નજર કરીએ તો પ્રાઇસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસેથી એક રિવર્સલ જોવા મળ્યું છે અને એઝ પર આરએસઆઈ એક નેગેટિવ ડેવરેજ હું જોઈ રહ્યો છું બીએસસીમાં. તો આ સ્ટોકમાં એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 2100 ના લેવલ સુધી. તો નવી એન્ટ્રી માટે એકવાર 2100 લેવલની વેટ કરવી જોઈએ, ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. અને જ્યારે પણ કોઈ પણ સ્ટોક્સમાં એક સ્ટ્રોંગ અપસાઇડનો મોમેન્ટમ આવે ત્યારબાદ પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થતી હોય છે. તો આ સ્ટોકમાં પણ એવું જ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ અને એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા એક ઘટાડો વધારે આગળ વધતો દેખાઈ શકે છે. તો આપણે બીએસસીની વાત કરી છે. આ ઉપરાંત આજના દિવસે આઈટી સ્ટોક્સની અંદર પણ ઘટાડો આવતો આપણને જોવા મળ્યો, વેચવાલી આવતી જોવા મળી. ટીસીએસનું કાઉન્ટર લગભગ 0.5% જેવું નરમ પડતું દેખાયું છે. આના ઉપરાંત એચસીએલ ટેક જેવા કાઉન્ટરની અંદર પણ આપણને નરમાશ રહેતી જોવા મળી છે. ઇન્ફોસિસની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 0.40%ની આસપાસની નરમાશ બનતી દેખાય છે. તો આઈટી સ્ટોક્સમાંથી આપનો કયા કાઉન્ટર ઉપર કઈ રીતની સલાહ બનશે? આઈટી સ્ટોક્સમાં સૌપ્રથમ આપણે વાત કરીએ આઈટી ઇન્ડેક્સમાં, તો અગાઉ પણ આપણે વાત કરી કે આઈટી ઇન્ડેક્સ જ્યાં સુધી એક 40-260 નીચે ટ્રેડ કરે ત્યાં સુધી એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આઈટીમાં પોસિબલ છે. અને જોઈએ આપણે ટીસીએસ ઉપર, તો ટીસીએસમાં જોવામાં આવે તો પ્રાઇસ હજુ પણ ડેલી ચાર્ટમાં મૂવિંગ એવરેજ અને ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એક ડાઉન ટ્રેન્ડ હજુ પણ જોઈ રહ્યો છું. તો હાલમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ટીસીએસમાં અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. જ્યારે પણ પ્રાઇસ અત્યારે માર્કેટમાં જુઓ કે મોમેન્ટમ એકદમ જ નેગેટિવ ટાઈપના છે અને તો ત્યારે સ્ટોક્સમાં પ્રોપર બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક એવોઇડની સલાહ હોય છે. તો ટીસીએસમાં એક પ્રોપર બ્રેકઆઉટ થવા દેવું જોઈએ ટ્રેડ લાઇનનું અને મૂવિંગ એવરેજનું, ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. નજર કરીએ ઇન્ફોસિસ ઉપર, તો ઇન્ફોસિસમાં પણ સેમ વસ્તુ જોવા મળી છે કે પ્રાઇસ હાલમાં ટ્રેન્ડ લાઇન અને ડેલી ચાર્ટમાં એક 200ની એવરેજ રીતે ટ્રેડ કરી રહ્યું છે. તો ઇન્ફોસિસને પણ એક એવોઇડની સલાહ છે, પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો અત્યારે નવી એન્ટ્રીની આગળથી સલાહ નથી, બ્રેકઆઉટની રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો ઇન્ફોસિસ અને ટીસીએસ આ બે સ્ટોકની આપણે વિસ્તારમાં વાત કરી છે. આગળ આપણે વાત કરીએ હિન્દ ઝિંકના કાઉન્ટરમાં આજે આપણને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે. બ્લોક ડીલ બાદ અહીંયા આગળથી ઘટાડો આવ્યો છે. આ કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને મેટલ્સને લગતા અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ હોય તો એ પણ જણાવશો. હિન્દ ઝિંકમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થતું હતું, પરંતુ એક ફિબોનાચી લેવલથી એક રિવર્સલ જોવા મળ્યું છે. અને આજે જોવામાં આવે તો ડેલી ચાર્ટમાં 89 અને 200 બંને એવરેજનું એક બ્રેકડાઉન થઈ ચૂક્યું છે. તો એ પ્રમાણે જોઈએ તો એક જ્યાં સુધી પ્રાઇસ 89-200 નીચે ટ્રેડ કરે છે તો એક એવોઇડની સલાહ છે નવા સ્ટોક માટે. તો હિન્દુસ્તાન ઝિંકમાં એક આજનો લો જો બ્રેક થાય તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં પોસિબલ છે અને જ્યાં સુધી 89 અને 200 નો લેવલ એક સરપાસ નહીં કરે અપસાઇડમાં ત્યાં સુધી એક ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા પણ ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હિન્દ ઝિંકની વાત આપણે કરી છે. ઓએમસીઝમાં હવે શું કરવું જોઈએ, કારણ કે ક્રૂડમાં મોટા ઉછાળા બાદ ઉપલા સ્તરેથી થોડી નરમાશ આવતી દેખાય છે.
તો આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ આમાં જે રીતે આપણે ઉપલા સ્તરેથી થોડા ઘટાડા આવતા જોયા છે, પણ લીલા નિશાનમાં અહીંયા આગળથી કારોબાર બંધ થતા દેખાઈ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ રહેશે? હિન્દુસ્તાન પેટ્રોલમાં જોવામાં આવે તો પ્રાઇસ એક 390 એક સ્ટ્રોંગ લેવલ હતું, એમાંથી એક આપણે એનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. અને જો જ્યાં સુધી પ્રાઇસ 390 ઉપર સસ્ટેન છે ત્યાં સુધી એક 420 અને 450 લેવલ જોવા મળી શકે છે. પરંતુ જો 390 ની નીચે ક્લોઝિંગ અપાઉટ સ્ટાર્ટ હશે તો એક ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. અને એક રાઉન્ડ ટોપ પેટર્નનું ફોર્મેશન જોઈ જશે તો ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 390 નું. જો 390 નીચે ક્લોઝિંગ અપાઉટ સ્ટાર્ટ કરશે તો એક સેલ્સમાં એક ડિક્લાઇન પોસિબલ છે એચપીસીએલમાં. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક ટ્રેલિંગ સ્ટોપલોસ તરીકે અને 390 સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકે છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ. પરંતુ જો એના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં પોસિબલ. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી વાત કરી છે ઓએમસીસની પણ. અને હવે બીજા એક બે સ્ટોક જોઈ લઈએ જેનો આપણે નિફ્ટી ગેઇનર્સમાં સમાવેશ થયો છે. ટ્રેન્ડમાં લગભગ 2% આસપાસની મજબૂતી બની છે. આ ટ્રેન્ડના સ્ટોક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ટ્રેન્ડ ઉપર નજર કરીએ તો હાલમાં અહીંયા એક પોઝિટિવ ડાયવર્જન્સ જોયું છું તો એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. અને ફોલિંગ વેજ પેટર્નના પણ અહીંયા બ્રેકઆઉટ છે તો દરેક ઘટાડે ટ્રેન્ડ બાય કરી શકાય છે. અને ઉપરમાં 6400 અને 6800 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ટ્રેન્ડમાં એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ અને દરેક ઘટાડે બાઇંગ કરી ચાલી શકાય છે 6400 અને 6800 ના ટાર્ગેટ. ઓકે, તો ટ્રેન્ડમાં દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.